ભાવનગરમાં ઝૂંપડપટ્ટી વસાહત રક્ષા સમિતિ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ખાતે મેયરને રજૂઆત કરવામાં આવી। પ્રાપ્ત થતી માહિતી મુજબ અગાઉ પણ ભાવનગરની ઝૂંપડપટ્ટી વસાહત અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈ ભાવનગરની અંદર ઉગ્ર આંદોલન થયું હતું। જેને લઈ અગાઉ પણ મોટી રેલી સ્વરૂપે જિગ્નેશ મેવાણી, શક્તિસિંહ ગોહિલ અને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં ઝૂંપડપટ્ટી વસાહત રક્ષા સમિતિને કોંગ્રેસના આગેવાન દ્વારા મહાનગરપાલિકાના મેયરને રજૂઆત કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો। પ્રોગ્રામને લઈ કોઈ પોલીસ પરમિશન ન હોય તેને લઈ પોલીસ દ્વારા તમામ ઝૂંપડપટ્ટી વસાહત સમિતિ અને કોંગ્રેસના આગેવાનની ધરપકડ કરવામાં આવી હતી। લોકોની અંદર કોંગ્રેસના આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી હતી। ઉગ્ર નારાઓ અને બેનરો વચ્ચે પોલીસે તમામ આગેવાનોની ધરપકડ કરી હતી, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ધોબી સોસાયટીથી ગઢેચી વડલા, વિઠ્ઠલવાડી, સિંહા કોલોની, કુંભારવાડા, મોક્ષ મંદિર, મોતી તળાવમાં અંદાજે 1000 પરિવારના લગભગ 8 થી 10,000 લોકોને અસર થાય છે। હજારોથી ઉપરના પરિવાર ઘર વિહોણા થાય તેમ છે, જેનો આવનાર સમયમાં શું ઉકેલ નીકળે છે તે લોકમુખી ચર્ચાનો વિષય બન્યો। આજે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું એનું કારણ આજે ભાવનગર ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિના ચેરમેન શ્રી જયદીપસિંહ ગોહિલ, મહેબૂબભાઈ બલોચ અને લાલભા અરુણબેનની આગેવાની નીચે આજે જે ભાવનગરમાં હજારો મકાન પાડી અને ગઢેચી શુદ્ધિકરણની વાતો કરે છે, આ ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ। ખાસ કરીને દિલ્હીમાં જ્યારે ચૂંટણી ચાલુ છે વિધાનસભાની, ત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટપણે કીધું છે કે 1700 ઝૂંપડપટ્ટી જે દિલ્હીમાં છે એને સરકારી વસાહત કરી અને એ લોકોને ઘરના મકાન આપી અને ઝૂંપડપટ્ટીમાંથી એને સારા મકાનો આપશે। તો ભાવનગરમાં આ લોકોને કેમ નહીં? માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ ભાવનગરમાં આ લોકોના લડતમાંથી આવ્યા હતા, ત્યારે એવું કીધું હતું કે સારો નિર્ણય અમે લેશું ભાવનગર માટે, પણ છતાં આજ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલા માટે ના છૂટકે આ સમિતિએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। નીચે પણ બેસવાની ના પાડે એટલા માટે ઉપર આવવું પડે। તમારી માંગણી નહીં સ્વીકારતો આગળનું તમારું? અરે આ તો ભાવનગરના પ્રજાજનો છે, શાંતિથી બેસે ત્યાં સુધી શાંતિથી બેસે, અને જ્યારે હથિયારો લેશે ત્યારે તાકાત નથી આ શાસકો ભાવનગરમાં રહી શકે। ઇરફાન સોલંકી સાથે શાહિદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।